માતાજી વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. મારા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે છે ને મંગળવાર છે, જો બેનના દશામાના વ્રત રહ્યા ત્યાં દીદીના આટો મારવાનું છે ને. બીજા નંબરમાં આપણે જવાનું છે સૈયદ રાજપરા ને આપણો જયભાઈ કરીને છે. જયભાઈની પાસે જવાનું છે મુલાકાત કરવા. ક્યારના કહે કે આવું આજ ફાઇનલી ટાઈમ આવી ગયો. આપણે જો નવું હેરકટ ને દાઢીને કરાવી આવે નાહી ધોઈ એની ગાડી કરી અમે સલું કરી ઓલો ભાઈ આવે ત્યારે ને આપણે જો આવી જગ્યાએ ઓલો બ્લોગ ચાલુ કરવા હોઈએ હવે તો તમે ઉગી જાજો આવી રીતે કંઈક દશામાં છે ને આ જો આ બધા હુંકતા થઈને જગ્યાએ મૂડમાં આવીને છે આપણે ગમે હળી કરવા ઉગી જાય. જો માંડવી કેમ છે, એક નંબર છે ને. આમાં તો કંઈ નથી વાયેલું. થોડાથી નીકળતા હતા ને ટ્રેન આવી ગઈ એટલે જો ફટાક બંધ થઈ જાય. ઘડીક ઉભા ટ્રેન આવે ને પછી બતાવું તમને. આવી ગઈ ચીકલી. સિમ્બર પી ગયા ને ભૂખ લાગી ગઈ. જો સેવ મમરા લઈને ખાઈએ. અહીંથી 100 કિલોમીટર છે રાજપરા. 100 કિલોમીટર જઈને પછી જયભાઈ પાસે જઈને તમે તો આપણે ફાઇનલી પૂકી ગયો રાજપરામાં. જો આવો કાંક રસ્તો છે ને આમ ખાડી જો જ્યાં નજર પૂકે ને ત્યાં લગી ખાડી છે હો એકલી. આમ હું ને ભગવાનભાઈ બેઠા જો છે ને આ રાજપરાનો રસ્તો છે. આ બધી ખાડી હો જ્યાં નજર પૂકે ને ત્યાં લગી ખાડી છે બધી. જો આ બધું બાવળિયા. આ રાજપરાની ખોટું વાણું નાના છે ને મિત્રો. આપણે ફાઇનલ જયભાઈ પાસે પગી જાય. જો ધંજા કરે શું છે જયભાઈ? હે જયભાઈ મસ્ત ને એવા લોકેશન લઈને આવ્યા. જયેશભાઈ જો એને કંઈ બોલતા આવડતું નથી. એટલું તો બોલો કે લાઈક છે સબસ્ક્રાઈબ કરો. જો આ કેમ છે ને આ જો મજા જ આવે હો ભાઈ. દરિયો આપણે વણકપરામાં બારું છે ને એવું આ બાજુ કંઈ ન હોય. આ લોકોને આવી રીતે હોય. હવે પવન આવે ટાટો બોળ મસ્તનો. જયેશભાઈને જોયા આમ બાકી જંગલ લે એ આ છે ને એ બધું જંગલ દેખાય. બાકી બધું આ પેલા ભાઈ જરા જોઈએ એ બધું જોવા જાય. આપણા મિત્ર છે આપણા ભાઈ છે. આપણે છે ને દશામાના મંદિર સાઈડ લઈને આવ્યો રાજપરામાં. કે આ બધું છે ને પેણવા ને ના દરિયો છે. લોકેશન મિત્રો તો એક નંબર હો, કાંઈ ઘટે નહીં. મારું દિલ ખુશ થઈ ગયું એવું આ લોકેશન છે. જો ખતરનાક છે ને જોઈ લો મિત્રો. આ જરૂર પેસળ આપણે દશામાનું મંદિર છે ને ઓલા જો બે અમે નીચે વચ્ચે ને લોકેશન જો લોકેશનની કંઈ વાત થાય નહીં. મારું દિલ ખુશ થઈ ગયું. આવું લોકેશન છે. આવું લોકેશન તો કાંઈ નથી. જો આવો શૂટિંગ વધારે આ દશામાનું મંદિર છે. જરૂર જો દશામાનું મંદિર છે. આજથી દરિયો સ્ટાર્ટ થાય. જો આ બધો દરિયો છે. ઓલા જો બે વેટે ભાઈ હાલો આપણે ન્યાય જાય એની પાસે જઈને મળીએ મિત્રો. આપણે સાવ દરિયાની કાંઠે આવી ગયા ને જયભાઈ જો આયા ગાડી પુગાડી દીધી. આ ભાઈ આપણે મિત્રો જો બોલો તો કઈ બોલીએ જ નહીં ને મોઢામાં મગ પહેરે. જોઈ લો છે ને લોકેશન ખતરનાક. આ ધક્કો વસૂલ છે આપણો. આ આવ્યા ને આપણો ધક્કો વસૂલ છે. એક નંબર દિલ્હી આવ સુકૂન મળી ગયું. આ જો દરિયો ને આ જો ભેટ દેખાય. ઘડીક બે આવડો બે આવા ધંધા ચાલુ કર્યા. આપણે મિત્રો અહીંથી નથી જાવ. આપણે આમ ભરીને જવું એ ભલે ના જાવ. બોલી જઈએ અવાજ તો નહીં આવે પણ એવા લોકેશન આવે ને કાંઈ ઘટે જ નહીં. જો આવ ગાંઠે ને બધી સારો જઈ લો ઘટે જ નહીં. મજા જ આવે હો. આપણે ફાઇનલી જો નીકળી ગયા ફરીને હાવ થાકી જાય ને પવન આવે એટલે અવાજ થોડોક ઇગ્નોર કરજો. તો આવડા તો બેસી ગયા કે જવું છે. હવે જયભાઈની ઘરે જઈ થોડા બોડા પીએ ને પછી ભાગ્ય ઘરે. મિત્રો આપણે જંગલ જો ઊભી ગયા. જો આવડો એકલા બાવળીએ જો છે ને જોઈ લો. ત્યાં નજર પૂકીને જો ક્યાંય ઘટે. આ દશામાનું મંદિર છે.
આપણો ભાઈ જઈ લો જરા એ હાલો કન્ટિન્યુ બને રહેજો ઘરે જઈને મળીએ. આપણે છે ને જતા હતા ને રસ્તામાં શીતળાઈમાનું મંદિર આવ્યું. મેં કીધું હાલ દર્શન કરતા જાય. હવે આવ્યા તો અહીંથી શીતળાઈમાના દર્શન કરતા જ હોય ને. જરા શીતળાઈમાનું મંદિર મસ્ત મંદિર છે. ભગવાનને બે જો જાય દર્શન કરી એ તમને પણ કરાવીએ. કન્ટિન્યુ બને રહેજો. મિત્રો આવું કાંક છે મંદિર શીતળાઈમાનું. મિત્રો આપણે સરસ મજાના દર્શન કરી લીધા ને. જો હવે ઘરે સાઈડ નીકળી જાય. ઓલો ભાઈ જો આગમાં વયો જો. આપણે ઘેર જઈ ને મળીએ. કન્ટિન્યુ બને રહેજો. પેરેક પૂકી જાય. પેરેક પૂકીને આવી જો ગાડી પોરો ખાઈએ ઘડી. ભગવાનભાઈ કે હાવ ઠાકી જો બે બેન તો ભગાભાઈ જરા આપણે ગાડી આવી ધનોને પોરો દીધો. હવે ધનનો જે રાજપરાથી બહાટી બોલાવતા હતા. પછી હવે ઘેર જઈને પછી મળીએ. જય માતાજી. તો મિત્રો આપણે ફાઇનલી ઘેરે પૂગી ગયા ને. ઓલો જો ઘરમાં ડાયરેક્ટ પાણી પીવા જ ને. ઓલો જો આમ ટેકીને આવે. આ કહેલા ભાઈ રસ્તા છે હે ભાઈ આ કઈ રસ્તા છે જો તો કાથી ઠેકે વળવાંગડાની જેમ મિત્રો આવે. જો આવે ને મોટર ચાલુ કરાવવા આવતો હોય. બાકી નાથી ન આવે. મોટર ચાલુ કરાવવા ને તો જ આવે. તો હવે કન્ટિન્યુ બને રહેજો. આગળ તમને મસ્ત કરાવીએ. જો ભરતભાઈ આવી જાય ત્યારે કહેતા હતા ને કે આપણે રખડવા જવું મંગળવારનું કહેતા. મંગળવારે આપણો બધો કરશો. હા ભાઈ ખોટું બોલી જાય આવતા નથી હાથમાં ને. જો આજ મને કે મારે આવવું ને પાછા કે હવે મારાથી અવાય એમ નથી. પછી ઓલા ભાઈને જ તૈયાર કર્યો. આવી જો મિની જો કેમ હે કેટલા મસ્ત ક્યુટ બસા છે. જો મિત્રો આપણે ફાઇનલી હવે છે ને દુકાને બેઠી જા ને. જો બાલુ કાકા આવી જા. બાલુ કાકા કેમ છે? બસ શાંતિ છે. જો ઓલે દાણ તો એને મજા નથી ને એટલે કઈ બેલા નથી. આ દાણ જો કેમ છે ને મોજમાં. એ મોજમાં હોય ને તો એ બોલે છે. બાકી તો એ શું કહેવાય કે થાકી જાવ હોય કે કંઈ મજા ન હોય ને તો બોલે જ નહીં કંઈ. તમે ગમે એમ બોલાવો ને તેથી કેમ એને મજા નથી એટલે બોલતા નથી ને. તો આ વિડીયો આયા લગી વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો અને મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં લગી જય માતાજી ટાટા બાય બાય.